नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा के एक प्राइमरी स्कूल में प्रेयर के दौरान डीजे की धुन पर डांस करते बच्चों का एक वीडियो वायरल हुआ। वीडियो में स्कूल के एक टीचर भी बच्चों को डांस करने के लिए हिम्मत बढ़ाते हुए दिखाई दिए। अंदाजा लगाया जा रहा है कि वीडियो देवदार के एक प्राइमरी स्कूल का है। एक तरफ स्कूल में साइंस की क्लास पढ़ाई जा रही है, वहीं दूसरी तरफ टीचरों का बच्चों को अंधविश्वास में धकेलने का एक वीडियो सामने आया। फिर डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर ने इस बारे में कहा। ओगाड़ तालुका के तेरवाड़िया प्राइमरी स्कूल में एक स्टूडेंट के डांस करते हुए वीडियो वायरल होने का मामला। वायरल वीडियो के बारे में बनासकांठा डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर का बयान। कल स्टूडेंट्स ने बैगलेस कैंपेन के तहत स्कूल में 1 एक्ट प्ले किए। एक स्टूडेंट ने उस इलाके में अंधविश्वास खत्म करने के लिए भूत का रोल किया। 1 एक्ट प्ले से पहले टीचर ने इसके बारे में एक पोस्टर भी बनाया। स्टूडेंट्स को अंधविश्वास के बारे में अवेयर करने के लिए स्कूल के स्टूडेंट ने स्कूल के गाइडेंस में भुवा का रोल किया। टीचर किसी ने स्टूडेंट की परफॉर्मेंस का अधूरा हिस्सा वायरल कर दिया, जिससे लोगों में गलतफहमी पैदा हो गई है। મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ, પૂર્વ સરપંચ તાણા ગ્રામ પંચાયત। આજે રોજ સોશિયલ મીડિયામાં અમારી તાણા તેરવાડિયા પ્રાથમિક શાળામાં એક બાળકને ધૂણવાનો વિડીયો વાયરલ થતા એ વિશે મેં પણ તપાસ કરી, ગામ લોકોએ પણ અમે તપાસ કરી। એ બધો અભ્યાસ કરતા આજે હું મારું નિવેદન આપું છું કે હકીકતમાં શનિવારે બેગલેસ ડે હોય છે, એટલે કે દફતર વિનાનો દિવસ। એમાં બાળકો જોડે નાટક અને રિહર્સલ કરાવવામાં આવતું હોય। અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે એવો એક નાટક અને રિહર્સલનો આ ભાગ હતો। પરંતુ અમુક લોકોએ ધૂણવાનો વિડીયો જ વાયરલ કરતા લોકોમાં એવી અફવા ફેલાવી કે શાળાની અંદર અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે। હકીકતમાં અંધશ્રદ્ધાના કોઈ પાઠ ભણાવવામાં સ્કૂલમાં આવતા નથી। સ્કૂલની અંદર શિક્ષકોનું ખૂબ ઉમદા કાર્ય છે। અને કાંકરેજ તાલુકાની તેરવાડા પ્રાથમિક શાળામાં ગઈકાલે બેગલેસ દિવસ અંતર્ગત જુદી જુદી ભાર વગરના ભણતર અંતર્ગત જુદી જુદી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવેલું, જેમાં ધોરણ 6ના એક બાળકે ભુવાનો એક પાત્રીય અભિનય તરીકે એને પસંદગી કરેલી અને એને એ એક પાત્રીય અભિનય કરેલો। આ સમગ્ર વિડીયોનો અમુક ભાગ જ વાયરલ થયેલો છે કે જે સમાજની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રસારિત કરે છે। વાસ્તવમાં આ સ્કૂલની અંદર ગઈકાલે જુદા જુદા એકપાત્રીય ઘણા અભિનયોનું આયોજન કરવામાં આવેલું। સામાન્ય રીતે વિસ્તારની અંદર देखते रहिए द हिंद 24 न्यूज।